કે તમે મુન્દ્રામાં રહો છો અને આ મુન્દ્રા એટલે કચ્છનું પેરિસ, પરંતુ મુન્દ્રા શહેરનું નામ મુન્દ્રા શું કામ પડ્યું તો એ જાણવા માટે અમે ઘરથી નીકળી ગયા છીએ અને અમારી સાથે અહીંના જે આગેવાનો છે, અહીં વડેલીઓ છે, જે સમાજના બુદ્ધિજીવી વ્યક્તિઓ છે, એમની સાથે આપણે મુલાકાત કરશું અને એમને પૂછીશું મુન્દ્રા નામ શું કામ મુન્દ્રા પડ્યું. ચાલો, કોઈ જાણવા માંગે છે મુન્દ્રા કેવી રીતે નામ પડ્યું? ખ્યાલ નહીં રહેશે. ઝાડખાના અનુભવથી એવું લાગે છે કે કોઈ મોહ ઉપરથી કોઈ વસ્તુ એવી હશે જેનાથી કરીને આગળ સુધી મને ધ્યાન છે ને ત્યાં સુધી મોહન રાય કરીને જે હતા ને એમનો દ્રોહ હતો, એના ઉપરથી મુન્દ્રા એવું નામ પડ્યું છે. મને ખબર નથી કેવી રીતે પડ્યું. શહેરનું નામ ડુંગરા હતું. મુરાદાબાદ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પણ એની બદલી મુનાહરા નામ સૂજાવ્યું. એના પરથી શોર્ટ નામ થઈને મુન્દ્રા પડ્યું. મિત્રો, અમે કોશિશ કરી છે કે મુન્દ્રાનું નામ કેવી રીતે મુન્દ્રા પડ્યું, તો અમુક લોકોએ જવાબ પણ આપ્યો છે. હવે અમને ખ્યાલ નથી જવાબ સાચો છે કે ખોટો, પરંતુ તમે અમને આ કોમેન્ટમાં જઈ અને તમારો જવાબ આપજો, કારણ કે તમારા જવાબને પણ અમે આગળ ચલાવશું અને અમને પણ ખબર પડે કે કેવી રીતે નામ પડ્યું મુન્દ્રા.